ગોંડલના રીબડા ખાતે અમિત ખૂંટના કેસની અંદર એક બાદ એક નવા વળાંકો આવી રહ્યા છે। એક તરફ અમિત ખૂંટના સમર્થનની અંદર રીબડાની અંદર મહાસંમેલનની ચર્ચાઓ ચાલી રહી છે, બીજી તરફ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનની અંદર રાજકોટ કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। જો કે હવે આ બંને પક્ષે આવેદનપત્રો આપવાની કામગીરી ચાલી રહી હતી, તેવામાં અમિત ખૂંટના સમર્થનની અંદર મહાસંમેલનની માટે એક સભા પણ મળી હતી ગોંડલના અનીડા ગામ ખાતે। જો કે હવે આ કેસની અંદર એક નવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે, ને જેમાં અમિત ખૂંટના પત્ની એ રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખે છે અને પત્ર લખતાની સાથે જ ફરી એકવાર આ કેસમાં નવો ટર્નિંગ પોઈન્ટ આવે છે, કેમ કે પત્ર એમને એ સમયે લખ્યો છે કે જ્યારે આ કેસની અંદર બે એડવોકેટના જામીન એ મંજૂર થઈ ચૂક્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। રાજકોટનો બહુચર્ચિત કેસ અમિત ખૂંટના મામલાની અંદર સતત એક બાદ એક વળાંકો આવી રહ્યા છે। અત્યાર સુધી અમિત ખૂંટના કેસની અંદર 4 વ્યક્તિઓની ધરપકડ થઈ ચૂકી હતી, જેમાં બંને એડવોકેટ દિનેશ પાતર અને સંજય પંડિતની જામીન ઉપર તેમને છોડવામાં આવ્યા છે। જામીન ઉપર છૂટતાની સાથે જ દિનેશ પાતરે આ મામલે સૌથી મોટો ઘટસ્ફોટ એ કર્યો છે કે તેઓ એ વારંવાર જયરાજસિંહ જાડેજાના સામે તરફી વકીલ એ રહેતા હતા, જેના કારણે તેમને આ કેસની અંદર સજા મળી હોવાની વાત એ કરતા હતા। જો કે હવે આ મામલે અમિત ખૂંટના પત્ની બીનાબેન ખૂંટે એક પત્ર લખ્યો છે અને આ પત્ર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો છે। શરૂઆત કરી છે અરજદાર બીનાબેન અમિતભાઈ ખૂંટ, ગામ રીબડા, તાલુકો ગોંડલ, અને 15 તારીખનો આ પત્ર જે છે તે લખવામાં આવ્યો છે। પત્ર મોકલવામાં આવ્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગર ખાતે આ મોકલવામાં આવ્યો છે અને આ પત્ર એ લખતાની સાથે જ હવે ગોંડલ, રીબડા, રાજકોટ આ તમામ જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો છે કે કેમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અમિત ખૂંટના કેસ મામલાની અંદર એ પત્ર લખવો પડ્યો, જેને લઈને ચર્ચા અત્યારે ચાલી રહી છે। વિષય છે મારા પતિ સ્વર્ગસ્થ અમિતભાઈ ખૂંટના આરોપી નંબર 1 અનિરુદ્ધસિંહ જાડેજા, આરોપી નંબર 2 રાજદીપસિંહ જાડેજાને તત્કાલ પકડવામાં આવે તથા અમારા પરિવારને રક્ષણ આપવા બાબતે આ જે પત્ર લખવામાં આવ્યો છે, જેમાં વિષય શરૂઆતમાં જ લખવામાં આવ્યો છે કે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવે કે જે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ત્યારબાદ પરિવારને રક્ષણ આપવામાં આવે। આ જ પત્ર સાથેનું એક આવેદન રાજકોટ જિલ્લા કલેક્ટરને થોડા દિવસ અગાઉ એ રીબડા ગામના લોકો અને અમિત ખૂંટના પરિવારના સભ્યો દ્વારા આપવામાં આવ્યું હતું કે અમિત ખૂંટના પરિવારને રક્ષણ આપવામાં આવે, અને એ આવેદન બાદ રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે રક્ષણ બાબતે। હવે આખી આ ઘટનાની અંદર લખ્યું છે કે જય ભારત સાથે જણાવવાનું કે મારા પતિ સ્વર્ગસ્થ અમિતભાઈ રામજીભાઈ ખૂંટ 5/5/2005 રોજ મૃત્યુ પામેલ હોય, જેના મોતના મુખ્ય આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા તથા આરોપી નંબર 2 રાજદીપસિંહ જાડેજા જે પોલીસ પકડથી દૂર છે, આજ દિન સુધી પકડાયા ન હોય, તેમાં પોલીસ ફરિયાદ થયા બાદ પણ આરોપી મીડિયા સમક્ષ ખોટા પાયા વિહોણા નિવેદન આપતા હોય, તેમજ આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા શક્તિસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા તથા તેમના મળતીઓ દ્વારા અમારા ઘર પાસેથી નીકળીને ભયનો માહોલ ઊભો કરતા હોય અને અમારા પરિવારને ડરાવતા ધમકાવતા હોય, જેથી અમારો પરિવાર ભયના ઓથા નીચે જીવતો હોય। જેથી આપ સાહેબને વિનંતી છે કે આવા મોટા માથાના કુખ્યાત ગેંગસ્ટર આરોપી રાજદીપસિંહ જાડેજા તથા તેમના સગાભાઈ શક્તિસિંહ જાડેજાના હથિયાર પરવાના તત્કાલ રદ કરવામાં આવે। અહીંયા પરિવારને ડરાવી ધમકાવી અને પરિવાર જે જગ્યા ઉપર રહે છે, અમિત ખૂંટ એ રીબડાની અંદર રહે છે, તેમના નિવાસસ્થાન નજીકથી રાજદીપસિંહ રીબડાના ભાઈ શક્તિસિંહ જાડેજા દ્વારા ત્યાંથી નીકળવામાં આવે છે, તેમના સાગરીતો ત્યાંથી નીકળે છે, તેમને ડરાવવા ધમકાવવામાં આવે છે। આ પ્રકારના આક્ષેપો અહીંયા લખવામાં આવ્યા છે અને જે રાજકોટ જિલ્લા કલેક્ટરને થોડા દિવસ અગાઉ જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાના જે મળતિયાઓ છે, તેમના જે સાગરીતો છે, તેમના હથિયાર પરવાના જે છે તે જપ્ત કરવામાં આવે, રદ કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી। એ જ માંગણી આ પત્રની અંદર ફરી એકવાર અત્યારે કરવામાં આવી રહી છે અને પરિવાર એ ભયના ઓથા હેઠળ જીવી રહ્યો છે, આ પ્રકારની વાત અહીંયા કરવામાં આવી છે। પરિવારને રક્ષણ આપવાની માંગ એ અત્યારે ઉઠી રહી છે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ પત્ર મોકલવામાં આવ્યો છે। સાથે જ એમાં કહ્યું છે કે પરિવારના રક્ષણ માટે સરકારી ખર્ચે અમારા પરિવારને તત્કાલ પ્રોટેક્શન ફાળવવામાં આવે,
આપ સાહેબ નમ્રપણે અરજ કરીએ છીએ કે અમારા પરિવાર પર ફરિયાદ સંબંધિત ટોર્ચર હેરાન પરેશાન કરવામાં આવે છે તેમજ અમારા પરિવાર પર હુમલો થવાની પૂરેપૂરી દહેશત છે જે હકીકત આ સાહેબ સમક્ષ રજૂ કરીએ છીએ। જે હકીકતને ધ્યાને લઈને તત્કાલ પોલીસ પ્રોટેક્શન તેમજ કુખ્યાત ગેંગસ્ટર આરોપી અનિરુદ્ધસિંહ તથા આરોપી નંબર 2 રાજદીપસિંહ જાડેજાને તત્કાલ પકડવામાં આવે તેવી અંતમાં આપ સાહેબ સમક્ષ પરિવાર વતી વિનંતી કરીએ છીએ। અહીંયા લખવામાં આવ્યું છે કે પરિવારને સ્વખર્ચે એટલે સરકારી ખર્ચે પરિવારને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે અને ફરિયાદ સંબંધિત ટોર્ચર અને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું હોવાનું અહીંયા અરજીની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો કે 2 દિવસ પૂર્વે જ ગોંડલના અનીડા ગામે અમિત ખૂંટના પરિવારને ન્યાય મળે તે હેતુથી આવેદનપત્ર આપવાની કામગીરી કરવાની વાત હતી અને ત્યારબાદ જો આવેદનપત્રથી પરિણામ ન આવે તો રીબડાની અંદર મહાસંમેલન કરવાની વાત જે છે તે કરવામાં આવી હતી। જો કે આ તમામ વાતોની વચ્ચે અત્યારે અહીંયા પરિવારે ભયના ઓથા હેઠળ જીવતો હોય એ પ્રકારનો પત્ર એ રાજ્યના મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે અને પત્ર લખનારે કોણ છે તો કે બીનાબેન અમિતભાઈ ખૂંટ કે જેઓ અમિત ખૂંટના ધર્મપત્ની છે અને અહીંયા લખવામાં આવ્યું છે કે શ્રી હર્ષ સંઘવી સાહેબને આ નકલ રવાના કરવામાં આવી છે। એટલે કે એક જ પત્ર જે લખવામાં આવ્યો છે તે રાજ્યના મુખ્યમંત્રી અને સાથે જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને આ પત્ર એ મોકલવામાં આવ્યો છે। ભૂતકાળની અંદર આ પત્ર જો વાત કરવામાં આવે તો આવેદન સ્વરૂપે એ પત્ર એ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી આપવામાં આવ્યો હતો અને કલેક્ટરને એ આવેદનપત્ર આપીને કહેવામાં આવ્યું હતું કે પરિવારને પોલીસનું રક્ષણ આપવામાં આવે કેમ કે ફરિયાદ પક્ષ આરોપી તરફથી એ ફરિયાદ પક્ષને એટલે કે અમિત ખૂંટના પરિવારને એ ડરાવી ધમકાવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા હતા। જો કે આ તમામની વચ્ચે હવે આ આખી ઘટનાની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાની સાથે તેમના એટલે કે અનિરુદ્ધસિંહના બીજા દીકરા શક્તિસિંહ જાડેજાની સામે આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે તે અને તેમના મળતિયાઓ દ્વારા અમિત ખૂંટના નિવાસસ્થાનની નજીકથી જવા આવતા હોવાની વાત અહીંયા કરવામાં આવી છે, જેના કારણે ડરાવતા ધમકાવતા હોવાના આક્ષેપો પણ આ અરજીની અંદર લખાવવામાં આવ્યા છે, જેના કારણે તમામના હથિયાર પરવાના રદ કરવામાં આવે અને સાથે સાથે માંગ એ પણ મૂકવામાં આવી છે કે સરકારી ખર્ચે અમિત ખૂંટના પરિવારને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે। હવે અમિત ખૂંટના આખા આ કેસના મામલાની અંદર ફરી એકવાર નવા ટર્નિંગ પોઈન્ટ સાથે હાલ તો આખો આ કેસ ફરી એકવાર ગરમાઈ ચૂક્યો છે કેમ કે ભૂતકાળની અંદર બંને પક્ષે આવેદનપત્ર આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જોકે ત્યારબાદથી પરિવારની સુરક્ષાને લઈને સવાલો ઉઠતા એ પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે રાજ્યના મુખ્યમંત્રીને પરિવારની સુરક્ષાને લઈને એક પત્ર લખવામાં આવ્યો છે અને પત્ર લખનાર સ્વર્ગસ્થ અમિત ખૂંટના પત્ની છે અને હવે જોવાનું રહેશે આ કેસની અંદર કે કયા પ્રકારનો ટર્નિંગ પોઈન્ટ આવે છે, કયા પ્રકારના વળાંક આ કેસની અંદર આવે છે કેમ કે એક તરફ અમિત ખૂંટના સમર્થનની અંદર રીબડા મુકામે મહાસંમેલનની તૈયારીઓની વાત એ ચર્ચાઓ ચાલી રહી છે અને તે ચર્ચાઓની વચ્ચે અમિત ખૂંટના પરિવાર એ રક્ષણ માટે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રહ્યા છે। તમારું શું માનવું છે આ પત્ર બાબતે અને શું હકીકત રીબડાની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે ખરા? જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।